પરીક્ષા. એક બાળકે પોતાની પત્નીના કે XYZ ના કહેવાથી પોતે સમૃદ્ધ હતો, આમ છતાં માતાને અનાથ આશ્રમમાં, પિતાને અનાથ આશ્રમમાં મૂક્યા. વર્ષો વીત્યા, બાળકની બંને આંખો ડેમેજ થઈ ગઈ. હવે તો બાળક ના રહ્યો, એ યુવાન થઈ ગયો. અને વર્ષો સુધી એ માં બાળકથી દૂર રહી અનાથ આશ્રમમાં. પરંતુ વિચારો કે એ માતાનો પ્રેમ કેવો હશે કે ત્યાં પણ એમને એ અલિપ્ત ન કરી શક્યો. મતલબ માતા પિતા તમારાથી કોઈ કારણોસર દૂર થઈ જાય, પરંતુ માતા પિતાના પ્રેમના ક્યારેય ઉતાર ચઢાવ આવતા નથી. ભરતી વટની જેમ એમાં નથી કે આજમાં આપણી સાથે સ્નેહથી વર્તે ને પછી ના વર્તે. એમની આંખો વહી ગઈ એવી એને ખ્યાલ આવ્યો. માતાએ અનાથ આશ્રમમાંથી આવી આ બાળક માટે પોતાની બંને આંખોનું દાન કરી દીધું અને બાળકને દ્રષ્ટિ આપી. અને કોઈએ પૂછ્યું કે તમારો બાળક તો તમારી સાથે રહેતો નથી, તમને અનાથ આશ્રમમાં મૂકી આવ્યો છે એ બાળક માટે. ત્યારે માએ સરસ મજાનો જવાબ આપ્યો કે હવે મારી જિંદગી છે પૂરી થવામાં છે, મારા બાળકને હજી જીવવાનું છે, મારા દીકરાને હજી જીવવાનું છે. મારી પાસે આંખ નહીં હોય તો ચાલશે, મારો દીકરો છે એ આંખવાળો થાય, આનાથી વિશેષ સૌભાગ્ય મા માટે બીજું શું હોય છે? વિચારો કે જે બાળક પોતાનો છે જ નહીં, દીકરો પોતાનો છે જ નહીં, એ બાળક માટે પણ આટલું દાયિત્વ નિભાવે. કેટલી મોટી પરીક્ષા! તમને અત્યારે જ કોઈ એમ કે તમારી બંને આંખ તમારા પપ્પાને મમ્મીને દેવાની છે, કદાચ ગોમાં મને તમે આ પાડી દેશો, પણ ડોક્ટરને સાહેબ ખમો ને 24 કલાક વિચારવા ગયો ને, વિચારી લો મારે જ કેટલું જીવવાનું છે, કેટલા સપના સાકાર કરવાના છે. XYZ કોઈ પણ માણસ વિચારશે, પરંતુ માં એક એવી વસ્તુ છે જે ક્યારે વિચારતી નથી. અને આપણે આ ઇમોશનલ વિડીયો એટલા માટે લીધો કે એમના માટે ભણવાનું છે, આમના પ્રેમ માટે ભણવાનું છે. અને તમે એમ કહેશો કે મારે પાસે તો 2 કરોડની પ્રોપર્ટી છે, 50 વીઘા જમીન છે, મારે હું નહીં ભણું તો ચાલશે. તો એ વિચારજો કે દેશની સેંકડો માતાઓ આજે પણ ભૂખ્યા સૂઈ જાય છે, એમના માટે પણ તમારે ભણી કલેક્ટર થવું, આખા જિલ્લાની કે કંઈક વિશેષ બની આખા રાષ્ટ્રની માતાઓની સુરક્ષા કરવાની, એમને ભોજન મળે એવું કાર્ય કરવાની તમારી ફરજ છે. બીજું તમને કહું, માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે 2014માં વડાપ્રધાન પદે આવ્યા ત્યારે સૌથી